નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ એક પાગલ ડોક્ટરની હાર્ટ ટચિંગ સ્ટોરી લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ નાનકડી સ્ટોરી ખૂબ મજાની છે, આપને ખૂબ પસંદ આવશે. તેથી જ દોસ્તો, વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે. તો ચાલો દોસ્તો, વાર્તાની મોજ માણીએ. 25 ડિસેમ્બરની સાંજ હતી. નાતાલના દિવસોની ઉજવણીના ઉત્સાહમાં સૌ હતા. જ્યાં જુઓ ત્યાં આનંદનો મહાસાગર લહેરાઈ રહ્યો હતો. આનંદ, ઉમંગ, ઉત્સાહ અને સાથે ઉતાવળ પણ ખરી. અંકલ પિયર્સન અને મેડમ પિયર્સર વેમ્બલીથી ઇલ્ફર્ડ જઈ રહ્યા હતા. ક્રિસમસના એક શાનદાર ફંક્શનમાં પહોંચવાનું હતું. ઘણો ખ્યાલ રાખવા છતાં નીકળવામાં જ મોડું થઈ ગયું હતું. હવે તો સ્પીડ વધારી સમયસર પહોંચવા સિવાય બીજો કોઈ વિકલ્પ અંકલ પાસે નહોતો. તેમણે કારની ઝડપ વધારી. આજુબાજુના દ્રશ્યો તેજ ગતિથી પસાર થવા લાગ્યા. એક વળાંક પર કારની સ્પીડ સહેજ ધીમી પડી. એક ડોક્ટર સાહેબની નેમ પ્લેટ ઉપર પિયર્સનની નજર પડી. વળી ગતિ વધી. અંકલ ઠરેલ હતા, અનુભવી હતા. ડાયો માણસ ઉતાવળમાં ન હોય એવું એ જાણતા હતા. છતાં ઉતાવળનો જે અંજામ હંમેશા આવે છે તે જ આવ્યો. એક બાળકને બચાવવા અંકલ પિયર્સને ટર્ન માર્યો. સામેની કારથી બચવા ફરી ટર્ન મારવો પડ્યો. પરિણામે કાર એક ઝાડ સાથે અથડાઈ પડી. અકસ્માતમાં મેડમ પિયર્સનને વધુ પડતી ઈજા થઈ. પિયર્સનને પણ માથામાં લાગ્યું. ડાબો હાથ મરડાઈ ગયો. મહાપ્રયાસે અન્ય રાહદારીઓની સહાયથી તેમને મેડમને પાછલી સીટ પર સુવડાવ્યા. પોતે જમણા હાથે સ્ટીયરિંગ સંભાળ્યું. આટલી ઉતાવળમાં પણ પાછળ એક ડોક્ટરની ડિસ્પેન્સરી છે એવું તેમના ખ્યાલમાં રહી ગયું હતું. એટલે મોટર પાછી લીધી, ઊભી રાખી ઉતર્યા અને અંકલે ડોરબેલ વગાડી. બારણું ખુલ્યું અને એક પડછંદ આદમી બહાર આવ્યો. તેણે ખૂબ જ વિવેકથી કહ્યું, હું આપની શું સેવા કરી શકું? આપ મને જણાવશો? અંકલ પિયર્સને સંક્ષેપમાં અકસ્માતની વિગત આપી. ડોક્ટર સાહેબ કહે, ગભરાવાની જરા પણ જરૂર નથી. તેમણે બહાર આવી બાળક રમકડાને ઉઠાવે તેમ સાવ આસાનીથી મેડમ પિયર્સનના બેભાન દેહને ઉઠાવ્યો અને ડ્રેસિંગ ટેબલ પર સુવડાવી દીધો. અંકલે દવાખાનું, સાધનો, ડોક્ટર બધાનું નિરીક્ષણ કર્યું. આ સ્થાન હતું વ્યવસ્થિત, પણ તેનો ઉપયોગ થતો હોય તેમ લાગ્યું નહીં. ડોક્ટરે તો ઝડપથી કામગીરી શરૂ કરી અંકલને જણાવ્યું, આપ મને થોડી મદદ કરી શકશો? અંકલે પ્રયાસ તો કર્યો, પણ તેમને ચક્કર આવવાથી ડોક્ટરે તેમને બહાર મોકલી ખુરશી પર આરામથી બેસવા જણાવ્યું. નો પ્રોબ્લેમ કહી ફરી એ ટ્રીટમેન્ટ આપવા લાગ્યા. બહાર અંકલ પિયર્સન બેઠા હતા. એ જ વખતે એક આગેવાન અને તેની સાથેના થોડા માણસોએ ડોક્ટરના મકાનમાં પ્રવેશવા પ્રયાસ કર્યા. ખૂબ સાવચેતી રાખી. આજુબાજુ બરાબર નિરીક્ષણ કરી સૌ મકાનમાં દાખલ થયા. અંકલ પિયર્સને બેઠા બેઠા આ બધું જોયું. જ્યારે આ આખી ટીમ એક લીડરની દોરવણી નીચે આગળ વધી કે તરત જ અંકલ પિયર્સને કડક શબ્દોમાં તેમને પડકાર્યા, ખબરદાર, જ્યાં છો ત્યાં જ રહેજો, જરા પણ આગળ વધશો નહીં. ટીમના આગેવાને કહ્યું, જેન્ટલમેન, આપ અમને શું ચોર ધારો છો? આપ આવું અનુમાન કરી શકો છો, તેમાં આપનો દોષ નથી. પરંતુ હું આપને જણાવવાની રજા લઉં છું કે અમે બાજુના પાગલખાનાના કર્મચારીઓ છીએ. અમારો એક પેશન્ટ આજે પાગલખાનું છોડીને નાસી ગયો છે. તેની શોધ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. પિયર્સન કહે, આપની વાત સાચી હશે, પણ અહીં તો માત્ર એક સેવાભાવી ડોક્ટર સાહેબ સિવાય બીજું કોઈ નથી. અધિકારીએ કહ્યું, એ જ ડોક્ટર અમારા પેશન્ટ છે. વર્ષો પહેલા તેમના મિસિસ સાથે તેઓ ક્રિસમસની પાર્ટીમાં જતા હતા. તેમની પાસે પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, સુખ, સ્વાસ્થ્ય, સંપત્તિ બધું જ હતું. ડોક્ટર ખૂબ જ સુખી માનવી હતા. તેમના પત્ની પણ એવા જ સંસ્કારી, સુંદર અને સદાચારી હતા. પરંતુ કુદરતને એમનું સુખ મંજૂર નહોતું. તેમની પત્ની સાથે ક્રિસમસની પાર્ટીમાં જતા એક વૃક્ષ સાથે તેમની મોટર અથડાઈ. આ અકસ્માતમાં તેમના પત્નીનું અવસાન થયું. આ દુઃખ ડોક્ટર સાહેબ સહન ન કરી શક્યા. આઘાત એવો ઊંડો હતો કે ડોક્ટર પાગલ બની ગયા.
પાગલખાનામાં પણ તેમનો કોઈ ઉપદ્રવ નથી. બસ આ દિવસોમાં એ ક્યારેક પાગલખાનું છોડી અહીં તેમના દવાખાને આવતા રહે છે અને દર્દીઓને સારવાર આપવાના કામમાં લાગી જાય છે. ઓપરેશન સક્સેસ જેન્ટલમેન. આપ આપના મિસિસને લઈ જઈ શકો છો. માફ કરજો, હું બીજી કાંઈ આપની સેવા કરી નથી શક્યો. આંખમાં આંસુ સાથે પિયર્સને ડોક્ટર સાહેબનો આભાર માન્યો. મોટરમાં મેડમને ધીરે રહીને સુવડાવી દીધા. અંકલ પોતે બેઠા ત્યાં તેમણે જોયું પાગલખાનાના અધિકારીઓ ડોક્ટરને પકડીને લઈ જતા હતા. પિયર્સન ક્યાંય સુધી આ દ્રશ્ય જોઈ રહ્યા. પછી પોતાના ફેમિલી ડોક્ટર રિચાર્ડસનને મળવા રવાના થયા. ડોક્ટર રિચાર્ડસનને મેડમને તપાસી જણાવ્યું, મિસ્ટર પિયર્સન, મારે આપને જણાવવું જોઈએ કે આપ ભાગ્યશાળી છો. અકસ્માત પછી તરત જ કોઈ નિષ્ણાત ડોક્ટરની મેડમને સારવાર મળી ગઈ છે, નહીતર મામલો ગંભીર હોત. હવે ચિંતાનું કોઈ કારણ નથી. પિયર્સનની આંખો બીજી વાર ભીંજાઈ ગઈ. મનમાં બોલી ઉઠ્યા, શું આ ડોક્ટરને તમે પાગલ કહેશો? દોસ્તો, આપનો જવાબ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. બોલો દોસ્તો, કેવી લાગી સ્ટોરી? મજા આવીને? છે ને ખરેખર હાર્ટ ટચિંગ સ્ટોરી. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.